પ્રકાશના નિવેદનથી વીરપુરમાં ભક્તોમાં મોટો આક્રોશ છે। સ્વામીના નિવેદનને વખોડતા વીરપુરના લોકો અને સ્વામીને વીરપુર આવી માફી માંગવા લોકોએ માંગ કરી છે। સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે તેવું સ્પષ્ટ લોકોની માંગ છે। જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા ન કરવામાં આવે, સદાવ્રત ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે તેમ સ્પષ્ટ ભક્તોનું જણાવવું છે। પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું, જેને આજે 205 વર્ષ પૂર્ણ થયેલ છે। એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। વીરપુરના સ્થાનિકોમાં સ્વામીના નિવેદન અંગે પ્રબળ રોષ છે। આવતીકાલે વીરપુરમાં જલારામ બાપાના ભક્તોની બેઠક પણ યોજાવાની છે। બેઠકમાં વિરોધ કાર્યક્રમ અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ। એના માટે આવતીકાલ સવારે 11 કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આની ઉપર પગલાં લેવા જોઈએ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે। જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને। અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય। અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે 11 વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ। એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈ અને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું।